રાધે રાધે, ગુડ મોર્નિંગ, હેપી ન્યૂ યર બધાને. સો ગાઈઝ, આજે 1 તારીખ છે. પહેલી વાર મેં લાઈફમાં છે ને 31 પાર્ટી નથી કરી, જે બહુ સારું લાગે છે મને. હું ટાઈમ પર સુઈ ગયો હતો. મારી મોમ બહુ ખુશ હતી કેમ કે હું ઘરે હતો. તો યુઝ્યુઅલી 1 તારીખે સીધું બપોરે જ ઘરે આવું, બટ નહીં, મેં કીધું આ વર્ષે આપણે કંઈક નવું કરીએ, આપણે કંઈક ડિફરન્ટ કરીએ. અને ઘણા ટાઈમથી મેં ઘણા બધા લોકોના મોઢેથી સાંભળ્યું હતું એક ચેલેન્જ છે 75 હાર્ડ કરીને, વિચ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. બટ ના, મેં સોચ્યું છું આ ચેલેન્જ કરવાનો છું પોતા માટે, પોતાના બેટરમેન્ટ માટે. જિંદગીમાં કાંઈ સારું કરવું છે, કાંઈ અલગ કરવું છે, ચેન્જીસ લેવા છે મેઇન તો પોતાની જાતમાં. તો હું આ ચેલેન્જ કરીશ. બાકી ટાઈમ ટુ ટાઈમ તમને અપડેટ આપતો રહીશ. 6:45 મેં આજે મારું વોક કરવાનું સ્ટાર્ટ કર્યું હતું. વરસાદ પડી રહ્યો હતો એટલે ઘણા બધા લોકો નહોતા પહેલાં તો ગાર્ડનમાં. જસ્ટ અત્યારે થોડીક વાર પહેલાં 2 અંકલ લોકો આવ્યા છે. બાકી ઓલમોસ્ટ પૂરું ગાર્ડન, આઈ થિંક ઘણા બધા લોકોએ પાર્ટી કરી છે કાલે. બટ નો વરીઝ, હું આ ચેલેન્જ કરીશ, કમ્પ્લીટ કરીને રહીશ. ટાઈમ ટુ ટાઈમ તમને અપડેટ આપતો રહીશ. બાકી તમારા કંઈ સજેશન્સ હોય, તમારા કંઈ વ્યૂઝ હોય તો પ્લીઝ મને શેર કરજો. બાકી હું તમને કાલે બતાવીશ કે હું એક્ઝેક્ટલી આ ચેલેન્જમાં શું કરવાનો છું. અને વિલ સ્ટે કનેક્ટેડ. જય જલારામ, જય શ્રી કૃષ્ણ.